જંબુસર તાલુકાના ડાભા ગામમાં આજે ઈદે મિલાદુન નબીના પવિત્ર તહેવારને લઈને હિન્દુ મુસ્લિમ એકતાનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું હતું. તહેવારની ઉજવણીમાં ગામના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વેડજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ હાજર રહી શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે બંદોબસ્તમાં જોડાયો હતો. ગામમાં ભાઈચારા અને કોમી એકતાનો સંદેશ આપતી ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ સમાજના ભાઈઓએ પણ ઈદે મિલાદની ઉજવણીમાં હાજરી આપી મુસ્લિમ સમાજને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ અને ભાઈચારાભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ડાભા ગામના ગ્રામજનોએ હિન્દુ મુસ્લિમ એકતાની પરંપરાને જાળવી રાખી સમાજમાં પ્રેમ, એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશ આપ્યો હતો. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સદ્દામ મલિક, જંબુસર. ખુશી થાય છે કે અમારા ડાભા ગામની અંદર આજે હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ સલ્લમ નું ઈદે મિલાદુન નબીનું જન્મદિવસ છે. તેની અંદર અમારા ડાભા ગામના તમામ મુસ્લિમ સમાજ, તમામ ગામના હિન્દુ સમાજ એકતાથી તહેવાર ઉજવી રહ્યા છે ને હિન્દુ સમાજના તમામ લોકોએ અહીંયા કોણ અને અમારું સ્વાગત કરેલું છે. એટલે આ કોમી એકતા આ દેશને સંદેશ છે, આ અમારા ગુજરાતને સંદેશ છે કે ભાઈ આ કોમી એકતા કાયમ રહેવી જોઈએ. આખા દેશમાં આ હિન્દુ મુસ્લિમ કોમી એકતા કાયમ રહેવી જોઈએ. જે અમારા ગામની અંદર છે એવી કોમી એકતા આખા દેશમાં કાયમ રહેવી જોઈએ. ને અમારા ગામના હિન્દુઓની પહેલેથી જ અમારી જોડે એક કોમી એકતા છે ને અમારા ગામના હિન્દુ કોઈ બી તહેવાર હોય એમાં બી અમે પણ એ જ પ્રમાણનો સહયોગ આપીએ છીએ. આગળ ગણપતિના તહેવારની અંદર તમામ મુસ્લિમો ઈદે મિલાદની જે હિન્દુ આજે ડાભા ગામે ઈદે મિલાદનો જે પવિત્ર તહેવાર છે એ નિમિત્તે હું ડાભા ગામના સર્વે મુસ્લિમ ભાઈઓ બહેનોને શુભકામના પાઠવું છું કે હજરત પૈગંબર મુહમ્મદની રહેમત, પ્રેમ, પ્રકાશ આપના જીવનમાં સદા પ્રકાશિત રહે અને ડાભા ગામ ઉન્નતિના શિખરે પહોંચે એવી શુભકામના સહ બધાને શુભકામના પાઠવું છું. વંદે માતરમ.